નમસ્કાર મિત્રો, બોલતી ગાઈડમાં ધોરણ 4માં ગુજરાતી વિષય પ્રકરણ 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ ની અંદર સ્વાગત છે. પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. એક તોફાની કોણ હતું? સર્કસ, બાર્કસ કે ફારસ? તો બાર્કસ. 2. સવારે કોણ બોલે છે? તો કૂકડો. 3. આખું કાળું આપ કોણ ધુએ છે? તો સુરત દાદા. 4. ઘુવડ ક્યાં જઈને સૂવે છે? તો બખોલમાં. 5. કોયલ શું ગાય છે? તો કુહુ. પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ સામે ખરું કરો. 1. સુરત દાદા કાળું આપ ધુએ. તો એમાં જવાબ આવશે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે. 2. તારા જમીન પર વરતાયા. તો એનો જવાબ આવશે કે ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું. 3. ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોડી. આની અંદર જવાબ આવશે બ. ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે. 4. બોરસલીને પારિજાત ટગર બની પથરાયા. તો આમાં જવાબ આવશે અ. બોરસલી અને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1. ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે? તો ચિત્રમાં સિંહ, ઝરખ, કાચિંડો, ગીધ, ગરુડ, મોરલો, હંસ જેવા પ્રાણી પક્ષી. પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું છે? પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં ઊંચા વૃક્ષો, નાના છોડ, ઘાસ અને બંદૂક છે. ઘુવડને બિચારું કેમ કહ્યું હશે? ઘુવડ રાત્રે જ જોઈ શકે છે, તેથી તેને બિચારું કહ્યું હશે. બોધરાજના ગજવામાં શું ભરેલું હોય? બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. 5. ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું? ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળી ગોદામ સાફ કરવા કહ્યું. 6. બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો? તો બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો. 7. ગોદામમાં કોનો માળો હતો? તો ગોદામમાં કાબરનો માળો હતો. 8. ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ ગયા? તો ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા. 9. બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો? બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાતરની થેલી લઈને પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. 1. વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો? તે શું કરતો? તો વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો બોધરાજ હતો. તે ગોફણથી નિશાન તાકતો, પતંગિયા અને ભમરી સાથે તો એવું કરતો કે આપણને કમકમા આવી જાય. તેના ગજવામાંથી જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરતો. 2. ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો હશે? ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી, આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો. એને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. 3. બોધરાજને નાના કુમળા બચ્ચાને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાને કેવી રીતે પાણી પાયું? તો બોધરાજને નાના કુમળા બચ્ચા જોઈને સમજાયું કે બચ્ચા તરસ્યા છે. તેણે ભીષ્મ પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો. બોધરાજે બચ્ચાને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. હાથેથી એમને એમ અડક્યો નહીં. 4. જીવજંતુ અને પશુઓ વિશે અનુભવની વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે? બોધરાજ શાળા છૂટ્યા પછી રખડવા નીકળી પડતો. તેની જિજ્ઞાસા અને અવલોકન વૃત્તિથી એ જીવજંતુ અને પક્ષીઓ વિશે
અનુભવની વાતો શીખ્યો હશે. પ્રશ્ન 5. બોધરાજના કયા કયા વર્તન વાંચી તમને અરેરાટી થઈ? કોઈ પણ બે લખો. તો બોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમા આવી જાય. એના ગજવામાં જીવતો ડેટકો, જાત જાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. બોધરાજના આ વર્તનો વાંચી મને અરેરાટી થઈ. 6. ભીષ્મની માતાએ બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી? કેમ? ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી નહોતી, કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીખવાનો ભારે શોખ હતો. 7. બોધરાજે કાબરના બચ્ચા કઈ રીતે બચાવ્યા? તો બોધરાજે ટેબલ ખસેડીને માળા નીચે મૂક્યું, બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી, ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેકથી નીચે ઉતરી ગયો. આ માળો ગેરેજના મોપ પર ગોઠવી દીધો કે જે સંભળી આવી શકે તેમ નહોતી. આ રીતે બોધરાજે કાબરના બચ્ચાને બચાવ્યા. પ્રશ્ન 5. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. વર્ગમાં ભીષ્મ વિચિત્ર છોકરો હતો. ખોટું. બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય. સાચું. શાળા છૂટે પછી જ બોધરાજ ક્રિકેટ રમવા જતો. ખોટું. ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી. સાચું. ગોદામમાં અંધારું હતું. સાચું. ભીષ્મને ગોફણ છોડતા આવડતું નહીં. સાચું. પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય જ. પિસ્તોલ કે ગોફણ? તો ગોફણ. ભીષ્મના પિતાનો બંગલો ખાલી જગ્યાની બહાર હતો. શહેર કે ગામ? તો શહેરની. ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો. બોધરાજ કે ધર્મરાજ? તો બોધરાજ. ગોદામમાંથી ખાલી જગ્યા આવતી હતી. તો દુર્ગંધ. સમડી પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી. તો સમડી. 7. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે. તો ભીષ્મની મા. એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે? તો બોધરાજ. સમડીને મારતો રહેજે. બોધરાજ. એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે? તો બોધરાજ. થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. બોધરાજ. સમડી બચ્ચાને ખાઈ જશે. બોધરાજ. પ્રશ્ન 8. નીચેના વાક્યોમાં જે ભૂલ હોય તે સુધારીને ફરીથી લખો. બોધરાજ ઝાડ નીચે ઊભી રહેતું. તો જવાબ આવે બોધરાજ ઝાડ નીચે ઊભો રહેતો. મારા પિતાને નોકરીમાં બઢતો મળ્યો. જવાબ આવે મારા પિતાને નોકરીમાં બઢતી મળી. બોધરાજ બીજો પથ્થર ફેંકી. બોધરાજે બીજો પથ્થર ફેંક્યો આવે. બોધરાજે ફરી ગોફણ ઉપાડ્યું. બોધરાજે ફરી ગોફણ ઉપાડી. 5. ક્યાં કાબરનું બચ્ચું છે? ત્યાં કાબરના બચ્ચું છે. તો જવાબ આવે ત્યાં કાબરના બચ્ચા છે. 9. સાચી જોડણીવાળો શબ્દ લખો. સમડીન સમટી. તો સમડી આવે. નિશાન ને નિશાન. તો શરણાઈવાળો સ આવે. વિચિત્ર ને વિચિત્ર. તો વિચિત્ર. ગોફણ. ડોક્યું. પીસાન પીંછા. તો પીંછા આવે. દાણા દાણા. તો દાણા આવે. પ્રકાશ. તો શરણાઈ સ વાળો પ્રકાશ એ આવે. પતંગિયું. તો રસવઈ આવે. પતંગિયું. અને પથ્થર. ચલો પ્રશ્ન 10. લિંગ પરિવર્તન કરો. પુરુષ સ્ત્રી. વાંદરો વાંદરી. હરણ હરણી. શિયાળ શિયાળવી. વાઘ વાઘણ. સિંહ સિંહણ. દરજી દરજણ. ઘાંચી ઘાંચણ. કુંભાર કુંભારણ. લુહાર લુહારણ. માળી માળણ. શેઠ શેઠાણી. નોકર નોકરાણી. અસ્તુ જય.